નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ બ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે ખેડ બ્રહ્માની અંદર, અને ખેડ બ્રહ્માની અંદર બ્રહ્માજીનું એક સુંદર અને સરસ એવું મંદિર આવેલું છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે આ મંદિર આશરે 1500 વર્ષ જૂનું છે. અને બીજું મિત્રો એવું કહેવામાં આવે છે કે પૂરા ભારત વર્ષમાં, એટલે કે આખા ભારતની અંદર ફક્ત ને ફક્ત બ્રહ્માજીના 2 મંદિર છે, જે એક રાજસ્થાન પુષ્કરની અંદર આવેલું છે અને બીજું હાલ આપણે જે જગ્યાએ ખેડ બ્રહ્મા આવેલા છે તે ખેડ બ્રહ્માની અંદર અહીંયા બ્રહ્માજીનું ચતુર્મુખી મંદિર આવેલું છે. તો મિત્રો આજે આપણે ત્યાં આવી પહોંચે અને ત્યાં હું તમને અહીંયા બ્રહ્માજીના દર્શન કરાવીશ અને અહીં બાજુમાં આવેલ બ્રહ્મ વાવના પણ તમને નજારો બતાવવાનો છું કે કેવું છે, શું છે તે. તો હજી સુધી જો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને આવા નવા વિડીયો જોવા મળી રહે. તો ચાલો મિત્રો જઈએ આપણે બ્રહ્માજીના દર્શન કરવા માટે. તો મિત્રો આપણે ખેડ બ્રહ્માની અંદર અહીંયા બ્રહ્માજીનું મંદિર આવેલું છે. અને એવું કહેવામાં આવે છે કે પૂરા ભારતની અંદર ફક્ત 2 જ મંદિર બ્રહ્માજીના છે, એક છે ખેડ બ્રહ્મા અને બીજું છે પુષ્કર, જેમાંની આજે આપણે આવ્યું છે ખેડ બ્રહ્માની અંદર. અને ખેડ બ્રહ્માની અંદર તમે મારા પાછળના ભાગમાં જોઈ શકો છો કે અહીંયા બ્રહ્માજીનું સરસ અને સુંદર એવું મંદિર આવેલું છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે આ મંદિર આશરે 1500 વર્ષ જૂનું મંદિર છે. અને મિત્રો બીજું એવું કહેવામાં આવે છે કે સતયુગ યુગમાં ખેડ બ્રહ્માને બ્રહ્મપુર નગરી તરીકે ઓળખવામાં આવતી હતી અને દ્વાપર યુગમાં તંબકપુર નગરી તરીકે પણ ઓળખવામાં આવતી હતી. આનો ઇતિહાસ પણ ખૂબ જ સરસ અને વિચારવા લાયક અને જોવા લાયક આનો ઇતિહાસ છે મિત્રો. કળિયુગમાં આને બ્રહ્મખેટક તરીકે નામ આપવામાં આવ્યું હતું, પરંતુ સમય જતાં આને ખેડ બ્રહ્મા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જે તે વખતે બ્રહ્માજીએ અહીંયા તેમના પાપ ધોવા માટે અહીંયા યજ્ઞ કર્યો હતો, એ સમયે તેમને અહીંયા સ્થાપન કર્યું હતું એવું માનવામાં આવે છે. તો ચાલો મિત્રો હું તમને બ્રહ્માજીના દર્શન કરાવી દઉં. તો મિત્રો તમે અહીંયાથી દર્શન કરી શકો મિત્રો.